વડોદરા શહેરના વોર્ડ નંબર 12 માં વારંવાર પીવાના પાણીમાં ભંગાણ સર્જાય છે અને હજારો ગેલન પાણી ગટરમાં વહી જાય છે। વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યા થઈ રહી છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે વડોદરા શહેર નગરજનોને પીવાનું ચોખ્ખું પાણી પૂરતું મળી રહ્યું નથી। મળે છે તો ગંદુ અને દૂષિત પાણી મળે છે, જ્યારે પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા ઊભી છે, પરંતુ ત્યાં પણ પીવાના પાણીની બૂમો પડી રહી છે। તેવી જ સમસ્યા વોર્ડ નંબર 12 માં વારંવાર પીવાના પાણીમાં ભંગાણ સર્જાય છે અને હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। તેવી જ રીતે મુજમોડા પાસે આવેલ ટાટાના શોરૂમ પાસે પીવાના પાણીની નલિકામાં ભંગાણ સર્જાયું હતું અને હજારો ગેલન પાણી રસ્તા પર વેડફાઈ ગયું હતું। લોકોને ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી। વડોદરા શહેરના નગરજનોના વેરાના પૈસા પાણીમાં વહી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં આધીન હોય તેમ લાગી રહ્યું છે, જેને લઈને આજે વોર્ડ નંબર 12 કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ મુજમોડા વિસ્તાર છે। આ ટાટા શોરૂમની બહાર અમને અમારા કોંગ્રેસ કાર્યકર્તા અમર વાઘ દ્વારા જાણ મળી કે અહીંયા પાણી લીકેજ થાય। અમે આવીને જોયું તો અહીંયા અમને જાણવા મળ્યું કે છેલ્લા અઠવાડિયાથી આ પાણી લીકેજ થાય છે। તો કોર્પોરેશનના અધિકારીઓને કહ્યું તમે અઠવાડિયાથી આ વિસ્તારમાં ધ્યાન જ નથી કર્યું તમારું। અહીંયાથી કેટલા તો ભાજપના નેતાઓ રહે છે અહીંયા નજીકમાં, ભાજપના કાર્યકર પેજ પ્રમુખો રહે છે, એ લોકોનું બી ધ્યાન નહીં ગયું કે આજુબાજુના વિસ્તારમાં પાણીની તકલીફ પડી રહી છે, શેના કારણે પડી રહી છે। તો તમે લોકો બી હોય તો અહીંયા ધ્યાન રાખો અને કોર્પોરેશનને જાણ કરો। ખાલી ઓનલાઈન ફૂલ ઇલેક્શન મોડમાં ના રહો, હંમેશા આ વિસ્તારોનું બી થોડું ધ્યાન આપજો તો લોકોને રાહત રહે, પાણી લોકોના ઘરમાં જાય। આ જે ગટરમાં વહી રહ્યું છે એની જગ્યાએ લોકોના ઘરોમાં જાય ને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે। આ પાણીનો વેડફાટ છે, આ લોકોના વેરાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। જી રાકેશભાઈ, આ દર વખતે તમે રોજે રોજ ન્યૂઝમાં જોતા હશો કે અલગ અલગ વિસ્તારની અંદર આ જ સમસ્યા છે પાણીના। હમણાં વચ્ચે પૂર્વ વિસ્તારમાં પણ હતી, લોકોને બે દિવસ સુધી પાણી નહોતું મળ્યું। તો આના માટે તમે કોને જવાબદાર ગણો છો? આના માટે વડોદરાની નેતાગીરી જ જવાબદાર છે, કેમ કે અધિકારીઓને કંઈ કહી નહીં શકતી, અધિકારી એમની રીતે ચાલતા હોય છે। એટલે હવે શું કરવાનું ખબર નહીં। વડોદરામાં છેલ્લા આ 30 વર્ષમાં શાસનની અંદર એટલી ખરાબ હાલત થઈ ગઈ છે વડોદરાની કે ના પૂછો વાત। કેમ કે જ્યાં ત્યાં વોર્ડ નંબર 12 માં જ્યાં ત્યાં ખાડા ખોદેલા છે, કશું બાકી જ નથી રાખ્યું। એક રોડ બાકી નહીં હોય કે ખાડો નહીં ખોદ્યો હોય, ગટર લાઇન માટે ખોદો, લાઇટ માટે ખોદો, અરે પણ એને ટાઈમે પૂરો તો ખરા। તમે આ પાણીની લાઈન અઠવાડિયાથી લીકેજ છે, એને હવે કાલે રિપેર કરવા આવશે તો એને 15,000 લીધે ખાડો જ નહીં પૂરાય, એટલે લોકોને આવન જવામાં બી ઘણી તકલીફો રહેવાની।